મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો બધાને હેપી શિવરાત્રી. આજે શિવરાત્રી છે ને બધા શિવરાત્રી રહ્યા હશો. હું નથી રહ્યો. આપણે શિવરાત્રી નથી રહેવાનું કારણ એ છે કે આપણે એક તો ગેસનો પ્રોબ્લેમ છે, પિત્તવાયુનો પ્રોબ્લેમ છે, એટલે હું શિવરાત્રી નથી રહ્યો. પેટમાં પથરી છે, તો ભગવાન આપણને માફ કરે. શિવરાત્રી નથી રહ્યો અને આ બધા રહ્યા છે શિવરાત્રી, અને પપ્પા નહીં. તો આવી રીતે બધાને આજે રજા હશે ને મિત્રો? દર્શન કરી આવ્યા? જો અમે હમણાં દર્શન કરવા જવાના છીએ. ધીમે ધીમે બધા ઉઠે છે અને કોગળા પાણી કરીને હવે બેઠા છે આરામથી. અમુક લોકો દૂધે પીવે છે, જુઓ જુઓ. એટલે ચાલો મિત્રો, વિડીયો કન્ટિન્યુ રાખજો. આજના વ્લોગમાં તમને મજા આવશે. જો કાઉ બેન ને હવે માથું ઓળવી દે છે. કાઉ નાઈ લીધા? બરાબર. કાઉ બેને નાઈ લીધું છે ને હવે એને માથું ઓડાવીને પછી અમે દર્શન કરવા, અહીંયા પાછળ જ મંદિર છે આપણે, રામજી મંદિર, બરાબર ને? તો ત્યાં જવાનું છે. આવી ગયા છીએ મંદિર. હવે અહીંયા નજીકમાં જ છે આપણે મંદિર. જો મિત્રો, અમે દર્શન કરીને આવતા રહ્યા છીએ. હવે આ ધાબે લઈ જાય છે, ખબર નહીં કેમ લઈ જાય છે મને. હા તો ખરો, કામ કરો. અમે ક્યાં ના પાડી, બરાબર ને? પોતપોતાનું કામ પોતે કરવાનું હોય. હા હા હા. હવે આપણે છે ને ઉનાળામાં અહીંયા સુવાનું છે. આપણો ખાટલો છે, અહીંયા પંખોય લટકાવી દીધો છે. હા, અહીંયા સુવાનો. હવે રોજ અહીંયા સુવાનું ઠંડા પવનમાં. આ તુલસી છે જો હુકાઈ ગયા છે. નવા આવી ગયા પણ, હા નવા આવી ગયા પણ જૂના હતા ને બળી ગયા છે. હાલો કામ કરો, હાલો. આમ હલાવી હલાવી થકાવી દે 2 કિલોમીટર અહીંથી નામ ના. સોલાર લાઈ ચાલુ કર નીચે. હું નીચે હવે નહીં ઉતરું, ઢોબું ભરીને પછી જ ઉતરીશ. હા તો પછી ચાલુ કરી નાખી.
શું છે મહાશિવરાત્રિમાં ફરાળમાં રોટલી છે તો કુકરમાં છે કુકર છે કુકર ખાવાનું છે ખીચડી બનાવી છે બીજું બીજું કાંઈ નહીં ખાલી ખીચડી લ્યો ખાલી ખીચડી તમે ક્યાં રહ્યા છો હા એટલે મને તો તમારી ચિંતા થાય ને ના ભાઈ ના અમારી ચિંતા નહીં કરો હા તમારી ચિંતા થાય ને કે આ લોકો મને તમારી રોટલી ચિંતા થાય તો તમને રહીશું તો રોટલી શાક બનાવી તો બનાવવું પડે એ તો આપણી જવાબદારી તો જવાબદારી વાહ હા હલકું લોહી હવાલદારનું વાહ એ તો આપણું રાબેતા મુજબનું કામ હોય ને એ તો પૂરું કરવું જ પડે જો મોરૈયાની ખીચડી બનાવી છે મોરૈયાની ખીચડી મારે કાવ્ય હાલશે હા એટલે અને આપણી જવાબદારી પૂરી કરી છે શેની જવાબદારી પૂરી કરી રોટલી શાકની કાવું બેન શું કરો છો એને મળી આવો પિતાને ભૂખ લાગી છે કે નહીં પૂછી જો હા કાવું બેન ભૂખ લાગી છે નહીં ખાધું હું ખાધું તો તે પણ શિવરાત્રિ રહી છે તું પણ રહેતી છો હા છે ને શિવરાત્રિ રહ્યા છે સિવાય મારા પપ્પા નથી રહ્યા હા હું કાવ્ય દેજ બે જ છીએ આવું છે મિત્રો તો તમે બધા રહ્યા છો ને શિવરાત્રિનો મેળો કરવા ગયા છો ને કોઈ પ્રયાગરાજ ગયા હોય તો નીચે કોમેન્ટ કરજો તો જો મિત્રો બપોરે જમીન સૂઈ ગયા હતા અને ઉઠ્યા છીએ હજી આ એમનેમ પડ્યા છે જુઓ એમનેમ પડ્યા સાલ ને તાબડા નીંદર આવી ગઈ હતી ફર્સ્ટ ક્લાસ ઓકેલ નાખો અકેલ ઓકેલો ઓકેલો મદદ કરાવો આ મદદ આખો દી મદદ તો કરાવી રસોઈ બનાવડાવી ફેરવો મેં ધોબું ધોયું તો ઈ તો તારું કામ છે મારે તો હુવાનું હું થાકી ગઈ છું ઉપવાસ કરીશ હું કઈ બહુ કામ નહીં કરું હા અને હાજે તમારે જે કરવું એ કરી લેજો અમારે કઈ જમવું નથી કાંઈ નહીં અમારો વહીવટ કરી લેવો બરાબર ને મિત્રો એમાં કઈ ઉપાધિ નહીં કરવાની કામ કરવાનું અને મોજ કરવાની ખવડાવતું પીવડાવતું રહેવાનું થોડા જો કઈ લીધું ને તો બનાવી દેવું પડશે એમ તો પછી શું છે તારે જુનાગઢ જવાનું છે મેળો ત્યાં પતી ગયા પછી આ તો રવેડીમાં જઈ આવી ઘરવાળીને થોડું જવાય રવેડીમાં જુનાગઢમાં જ 12 વાગે રવેડી નીકળવાની હા 12 વાગે નીકળે તો પછી બહુ માણસો બધા ગયા છે જો કે આ વર્ષે ઓછું છે ઓલો મહાકુંભનો મેળો હતો ને હા એ મહાકુંભમાં બધા ગયા હોય ને એટલે આ શિવરાત્રી મેળામાં માણસો ઓછા ગયા છે મેં મેળો કરી લીધો ને એટલે જા ઈ મેળાવાળા મેળા કરશે તું આપણો મેળ કર શેનો મેળ કર્યો? જમવાનું હવે હું તમે કીધું તો ખરી શું કીધું આને બામે લગાડવા જોઈએ નથી કેટલી દવા હાલે ઈ જ નથી ખબર પડતી અરે બહુ આમ રહ્યા હોય ને એટલે ભૂખનું કશું માથું દુખે એટલે લગાવવું પડે હા માથું દિવાલમાં છે આમ ટકોર મારની તમે મારો જ આપણે મારું ક્યાં દુખે છે માથું તૂટે છે કે દિવાલ તૂટે જોઈએ કોણ મજબૂત છે બધું હાલો હાલ જોઈ આજ તો જોઈ માથિયાડાનું પાણી મજબૂત છે કે નહીં જુનાગઢનું પાણી ચાલો હાલ પેલા તું પેલા શરૂઆત તારાથી લેડીઝ ફર્સ્ટ ઓલવેઝ નહીં જેન્ટ્સ ફર્સ્ટ હાલો નહીં ટ્રાય કરી હાલો લેડીઝ ફર્સ્ટ નહીં તું મારા રેફરીને બોલાવીશ હો. તારા રેફરી તો એ રેફરી એ કાવ્ય રેફરી અહીંયા આવ ઈ નો આવે 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 બોલ લાગી જાય લાગી છે જો આવી ને इधर आजा इधर बैठ जा इधर बैठ जाओ ये बोल रहे हैं दीवार में माथा पछाड़ो કોનું કોનું થાય હારું માથું તૂટે કે દિવાલ તૂટે હું કો તમે ટ્રાય કરો પહેલા કોણ હું કરું બોલ દિવાલ તૂટી છે જોયું જોજી ઈ તો કહું માખિયાડાનું પાણી એવું છે દિવાલ તૂટી જાય જુનાગઢના પાણીની વાત થાય છે. તો જુનાગઢના પાણી તો એવા જ હોય ને કઈ માથું ભટકા દિવાલ હું પહાડે તૂટી જાય એમ તમે આ જુનાગઢ જાઓ ને જુનાગઢમાં ગિરનારમાં માથું પછાડ્યું કાકા આવ્યા તમારાથી તો મચ્છરે નો મરે કેટલાય આવીને વયા ગયા અમે ગઢિયા કઈ દેખાવું અમે ગઢિયા ગો ગઢિયા ગો ક્યારેક ક્યારેક માથા કૂટું થતી રહેતી હોય માથા માથા પસાયડા કરી એકબીજા બરાબર અને એ દિવાલ તોડ્યા કરે તો ચાલો મિત્રો હવે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ
નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.